આભને નેચે ભીંડો તડકાનો મારે ઉતરવાનો થયો ઉતારવાનો પડે હવે ભીંડો કા શું કા રાઈડ નહીં કરો છો ભીંડવા મળે ભીંડો તું એકલી ઉતારીને કા આ ભીંડાના ભાવ ઢીલા બહુ છે પણ મને તો ઉકળતો જ નથી ઉતારવો દાળિયા કરી લેવાય આમાં શું દાળિયા કરે 7 રૂપિયાનો કિલો જાય છે જાય તારે આવું હોવાય જ નહીં પેલા નથી ખબર આને કઈ ભણ ઉડે ધોળે અરે મારે ફોન આવ્યો હાલો શું હવે જો કરે આ તડકાનો એકલો ભીંડો ઉતારું છું 7 રૂપિયાનો કિલો કંઈ વળતું નથી હું તો મજામાં જ છું હા હા તો વાંધો ને હાલું બસ સ્ટેન્ડ લેવા આવું હો તું ત્યાં પોય એટલે કહેજે મને એ હા આ ભીંડો ન ઉતારી રહેતા ને અહીંયા આગળ બસ સ્ટેન્ડ લેવા જવું જવાનું જવું પડશે શું જવું પડશે તો નકરું પાદરું બોલવા જ મંડી જાય છે દાળિયા મૂકી દીજો બે હા તો હું કાલે દાળિયા મૂકી દે કાલ કોઈ આવશે દાળિયા આવે જ છે ને લે ગણેશ હોય દાળી છે એટલી 250 રૂપિયા શું કામ ન આવે કોઈ આવે નહીં અરે ટીવી જોવે પણ તને કઈ ખબર તો પડે જ ને હે ટીવી જોવે છે પણ આમ ખબર તો પડે છે ને કે ન પડતી પાણી નહીં બેરી તો સાંભળે તો ખરો દર વર્ષે સરકાર આપણા ખેડૂતના ખાતામાં 2,000 નાખ્યા છે 4,000 મહિને પાણી પીવું હે પાણી નહીં બેરી સાંભળે તો ખરી પૈસા નાખે છે સરકાર આપણા ખાતામાં હા આપણે ખાઈ જાય નહીં ખુદે મેં દીજે હમણાં જ ખાધું તમે સિરાઈ લો એટલે ભાઈ ખાવાનું નથી કહેતો તો પેલા પૈસા નાખે સરકાર ખાતામાં કીધી ખાઈ જાય ને ખૂટે એમ કહું છું આજે હું પાણી પીને ઊભી થઈ એટલે આને તો આ લાવ્યો તારનું મારે આમ નામ જ છે ત્યારે તો હું તમારે પાણી પીવું હે એટલે પાણી પીધું મેં હમણે ત્યારે તો કહું છું આ પૈસા ને એવું નાખે આપણે ખાઈ જાય ને ખૂટે એમ કહું છું ને બાપા મેં ખાધું હમણાં કહું છું ચારે હમણાં હવે તમે ખાઈ લો એમ હા દાદા દાદા હવ તમને ખબર છે ના મારા કાકા મુંબઈથી આવે છે તો મને જાય ખબર હોય મારા પપ્પાનો ઓલામ ફોન આવ્યો હતો કે હું ચોઈસ કરવા આવું છું કે હા મારા પપ્પા લેવા જાવ ને બસ સ્ટેન્ડ હમણાં એમ હા તો જામો પડી જાય છે મારે હાટું લાવશે બધું વાહ ભાઈ વાહ હા સાયકલ મંગાવી હતી મેં હે હા તો જામો દાદા દાદા હવ મારા કાકા રહ્યા ને એ હા. મારા પપ્પા ઇંગ્લિશમાં વાતો કરતા હતા એ તો વાતો કરે એ તો બધા મુંબઈમાં રિયાલ રહ્યા ને એટલે બધી વાતો કરે મને મારા પપ્પા કે ઇંગ્લિશમાં વાત કરે કે કાકા કે હા તે એને બધું ફાવતું એટલે બધી વાતો કરે મારે ભણવા જવું તેમ કહેજો ખરા મને લઈ જાય છે મારા કાકા હવે આવે એટલે કઈ છું મને આવડે જાય ને શહેરમાં હા. ઇંગ્લિશ બોલતા ને બધું તો ભાઈ જાય તો તેમ કહેજો ખરા દાદા હા હું કહીશ હા હા. લ્યો. એટલે હવે તો ઓલા ભીંડો ને એવું બધું આ ચોઈસ ને એવું છે તો ભીંડો ને એવું ઉતારી આવો પછી શાક ને બધું બનાવો લાડવા ને એવું બધું આ બરોબર ચોઈસ ને એવું છે તો હું બોલાયો મારા બાને હા તો બોલાઈ આવો હવે ચલો હું બોલાય આવું મારો પપ્પા તો કાકાને લેવાઈ ગયા છે એટલે મારા બા એક જ છે હા તો જા 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 ચોઈસ ને એવું બધું છે એટલે તું બનાવો બોલાયો કાકા આવતા તૈયાર કરીને હા, રાખે બધું. જમવાનું હા, બધું તો તૈયાર હું કરી. જાઉં છું દાદા એ હા હું બા દીકરો વાતું કરતા હું કાનની બેરી છું હું તો? ટીવી આમ જોયા રાખું તો બેરી જોન ભાઈ તને તો આ નથી સાંભળશે ને હાવ તો તમે હું જો એ તો સમજાતું જ એ નથી તો ચોઈસ ને એવું છે ને તે એટલે કીધું શાક ને બધું લાડવા ને એવું બનાવીને રાખો વાત હોય જાય લે હજી આ જ છે હોય નથી છે હા તો ચારે આવે લે આ જ છે એટલે બધું શાક બકાલું ઉતારી રાખો ભીંડો ને એવું એટલે બધું બનાવો શાક ને એવું લાડવા બનાવી નાખો રાંધી નાખ્યું રાંધવાનું છે રાંધવાનું હે હા તો હવે હું બાકી રહ્યું હજી બાકી છે દાળ ભાત ને એવું બધું એ દાળ ભાત રાંધવાના હે. હા બનાવવાના હજી તમે ખાઈ લીધું ક્યાંથી ખાતું હોય છે તારો છોકરો આવે છે આ કને ચોઈસ કરવા વાસ લેવા આવે હે અરે કોઈ નહીં ગાંડી ચોઈસ કરવા કોઈ લે કોઈ નહીં અરે ભગવાન તો ચોઈસ કરવા આવે છે તારો છોકરો અહીં તો જ કરવા હા કાં ચોઈસ કાલ રાત છે એટલે ચોઈસ કરવા આવે છે આવે તો કોઈ દઈ દીજો કોઈ નથી કરવાનું બધું ખાવાનું બનાવવું પડે ને તે છોકરો બનાવશે છોકરો ન બનાવે તું બનાવજે હા પણ હું બહુ ભાવ નહીં શું બનાવું
હું કંઈ સાંભળું નહીં અને ડોવાય માથાકૂટ કરવાય નહીં એટલે આ બધું આવ્યું છે. સરસ હો, સરસ તમારું કામ સરસ છે. લીંબુડી વાર બહુ મસ્ત બનાવી છે યાર. હોય જ ને પાણી પાયું છે સરસ બહુ કામ કરો છો તમે યાર. છે ને બહુ સરસ રીતે છે. ઓહ વાવ. આ વાવ નથી તારો ડો કૂવો છે એવું આને મુંબઈમાં રહીને કંઈ ખબર જ નથી પડતી ગામડામાં શું હોય. દાદા હા. કાન બોલાયો વાડીએ છો હો? હા હા ત્યાં તાર કાકાને આવે છે તો આ ચોઈસ ને એવું છે ને હા. તાર લાડવા ને એવું બધું બનાવી નાખો હવે. કરો બધી તૈયારી. આ તો જો લાડવા બનાવવા જાઉં છું. હા હા બધું બનાવી નાખો. કાકા આવે એમ ને હા ક્યાંથી આવે દુબઈથી આવે છે દુબઈથી નહીં દાદા તો મુંબઈથી મુંબઈથી આવે ખબર નથી એમ બોલવાનું એટલે જ મેં પૂછ્યું હતું એટલે તમે આવી કે તો અહીંયાથી આવે મારે એમ હતું મુંબઈથી આવે દુબઈથી. હે હવે પોગવાની તૈયારીમાં થઈ છે તો સારું તાર આલો ને એમ છે તો બનાવી નાખો કોઈ જ્યાં અમારે બા બનાવવા હા હા હમણાં બનાવી નાખે કાકા આવે ને પહેલા હા હા તો બનાવી નાખો બધું તૈયાર થઈ જાય ને પછી આવે એટલે જમવા બેસી જઈએ તાર કાંઈ ને તારા ભાઈ એમને બધાને બોલાયા તો ભાઈ ક્યાં વાડીએ જ છે ઈ? હા વાડી હા ભીંડો જ ઉતારે છે ભાડ્યા જ નહીં અહીંયા આવે એ અહીં ક્યાં ઉતારે છે જોઈ જાય હરકું બોલો હું જાતો હું હા તો જા 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 આ છોકરાને તો હવે પરીક્ષા ને એવું બધું આ રદ થયું છે હવે હા 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 દાદા હા મારા ભાઈને મારા કાકીને બોલે નહીં વાડીએથી એમ હા તો હવે રાંધવાની શરૂઆત કરો ને ભાઈ કહી દો મારા ભાઈ એમને મારા કાકીને બે જાય એટલે જા સાંજે બધું રાંધવાનું જા લાડવા ને એવું બધું બનાવી નાખો હવે હું જાઉં દાદા અહીંયા હા કામ હા કરાવવા. તું જા 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 સાબુદાણા નાખજો હો. આ બહુ રાંધતું લાગે છે ઓ બુટર ભજીયા બનાવજો પોસા પોસા ભજીયા નથી આ લાડવા બનાવી છે પણ ઈ ક્યાં આપણે પોસા પોસા કરજો તમે આટલું પોસું પોસું ખમણ બનાવવાનું ખમણ ખવડાવવાનું તમને પણ એમને બા ક્યાં આપણે સગનતાથી રાડી પડતા હતી એ ફરક વેરી પાડે એમનું બહુ મનમાં નહીં લેવાનું હા હારું બનાવજો પાછા હા તમે આટલું સારું બનાવવાનું છે ઓહો હારું બનાવજો કે આના તો બધા ભીગે જા રહી જા ને હાય ડેડી હાઉ ડુ યુ. હા શેઠો બે આમ ગંદા થોડો આગો બે હાય ફાઇન. શું હાય ભાઈ હું કઈ સમજતો નથી ભાઈ એમાં ગુજરાતી બોલ ને ગુજરાતી બોલ શેઠો બે છે આમ થોડો અરે હું એમ કહું છું કેમ છો પપ્પા મજામાં ને હા 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 સારું એમ કહું છું. હા હા મને ન અડસ્યો મને ન અડસ્યો. દરેક શેઠો બે છે ગુજરાતી બોલજે હરખું હરકું બોલ ને ભાઈ આમાં હું સમજતો નથી કે તું શું બોલે આ ડેડી આ શહેરની ભાષા છે થોડા મુંબઈ છે એમાં તો હિન્દી બોલવા માંડી ગયો ઇંગ્લિશ બોલવા માંડી ગયો ભાઈ તું આવો એ બાજુ આવો અમારે મુંબઈમાં આવો તું બહુ મજા આવે. એમ હા ડેડી. હા આમાં તો કે મને સમજાય ન પડે હાય હાય ડુ કરે શું કઈ ખબર નથી પડતી આમાં મોમ મોમ મને બહુ ભૂખ લાગી છે. હા એ નથી સાંભળતી એ નથી સાંભળતી તો પપ્પા એને હા મારા મમ્મી માટે એને ઓલું કાનમાં આવે ને ચડાવવાનું આપણે હા હા સાંભળવાનું એ હું લેતો આવે મુંબઈથી. હા તો એ લેતો આવી પણ પપ્પા મને ભૂખ બહુ લાગી છે. છે એ તારે બહુ રાંધે છે હા બનાવવાનું ચાલુ જ છે એ મારી માટે બે ચોપાટી બનાવો. ચોપાટી છે ને ચોપાટી લે અરે પપ્પા ચોપાટી બે રોટલી બનાવો મારી માટે. લે તારે એમ ક્યારે ચોપાટીમાં તમને ખબર નથી પડતી. એટલે ચોપાટીમાં ભાઈ ભાષા ન વાપરે આપણે ગુજરાતી ભાષા વાપરે હા હા સારું બે રોટલી બનાવો ચાલ મને ભૂખ લાગી છે બહુ. ખબર નહીં ભૂખ તો અમને આવા લાગી જ છે ભૂપતભાઈ હા, બોલો આંટી. જમવાનું તૈયાર થઈ ગયું છે આ બધા બેસવા ગરમ ગરમ મજા આવે સારું ચાલો સરસ.
ભૂખ લાગી જાય ને? હા ચાલો આપણે બધા હારે દઈ દીધું. હવે ખાઈ જાઓ, ખાઈ જાઓ. ચાલો બધા ભેગા ભેગા જમીએ છીએ. ડેડી તમારા માટે હે સરસ મજાની બધા માટે વસ્તુ લાવ્યો છું મુંબઈથી. અરે બોગસ પણ ગુજરાતી બોલ ને. જો ડેડી તમારા માટે, મારા મમ્મી માટે, એમ? મારા ભાભી માટે, બધા માટે લાવ્યો છું વાહ, સરસ વાહ. મજાની વસ્તુ બધા માટે. હા મારા પપ્પા તમારા માટે ચશ્મા લાવ્યો છું, એટલે હા તો સારું લો, આમ તો બહુ નથી દેખાતું. અને આ મારા મમ્મી માટે સાડી. હા આ લ્યો તમારા માટે સાડી લાવ્યો છું. હા. અને ક્યાં ગયા મારા ભાભી? તેમના માટે સાડી. હા અને આમ મારા ભાઈ માટે આ કુર્તો લાવ્યો છું. હા અને આ ઓલા બે ટીણીયારિયા એમની માટે ઠીક. સફરજનનો ઠેલો ત્યાં બહાર મૂક્યો છે, એ એમની માટે લાવ્યો છું, છોકરા માટે. હા તો વાંધો નહીં. સારું પપ્પા, હા. હું આ મારા ભાભીને, મારા ભાઈને ને બધાને દઈ દઉં. હા હા જતો જાઓ. સાંભળે, તને કહું છું, છોકરો મારા માટે જો સસમા ને એવું બધું લાવ્યો. કેવું લાવ્યો બધું? હું લાવ્યો સસમા સસમા ને એવું લાવ્યો છોકરો. લીધા અરે સસમા લાવ્યો બેરી. સસમા ને એવું છોકરો મારા હાટું લાવ્યો. પહેર્યા હા આ રહ્યા જો આ લાવ્યો સસમા ને એવું બધું. હા એટલે છોકરો બધો સસમા ને એવું લઈને આવ્યો છે. સારું સારું મારે હાટું લાવ્યો હે હાડી જો આ તારી હાટું હાટું લાવ્યો છે. ઓલા હાટું, બીજા હાટું, નાના હાટું લાવ્યો. ઘણી વસ્તુ લાવ્યો છે હા મુંબઈથી. હા મારા કાકા આયા જો. એટલે આ ભૂપત આ. વોટ્સઅપ બ્રો. શેનો વોટ્સઅપ બ્રો? આ મારા ફોનમાં વોટ્સઅપ જોઈ ક્યાં છે તું? એ નથી કહેતો હું વોટ્સઅપ. તો ઈ નહીં કાકા તમે નો સમજો. શું તું કહેશ તો? અરે કેમ છો એમ કહું છું. એટલે આપણને નો ખબર પડે. આ ઇંગ્લિશ બોલે છે, ગુજરાતી બોલતો. યાર આવું આવે બધું. હે તું શીખી જાય. बॉम्बे ત્યારે की स्कीम है, હા બોમ્બે मेरे को तो आता है थोड़ा थोड़ा. એમ હું ઘરે ને પણ આ હિન્દી ચાલુ કરી દે. આજથી મેં એટલે જ રહ્યા હવે છોકરાને મારવાનું નહીં. હું જાઉં ને એટલે તેને લેતો જઈશ હું. એમ હા લઈ આવવાનું છે બાબા. હા જાય છે, તું જાય છે. જો આ તારા માટે લાવ્યો છું, આમાં રમકડા ને એવું છે. બસ એને એટલું જોતું હશે. સરસ સરસ કાકા સફરજનનો ઠેલો સરસ. ત્યાં પડ્યો છે ઘરે. ઓકે વેરી ગુડ સરસ. આલે તારા માટે કુર્તો લાવ્યો છું. એમ હા પહેરજે. લો મને પૂરતું પહેર્યું તો ગામમાં મારા દાંત નહીં કાઢે પછી બધા. કોઈ ના દાંત કાઢે, અત્યારની ફેશન માં રહો ભાઈ. ભાઈ તે મહિના મુંબઈમાં રહું. અમારા ભાભી ક્યાં ગયા? તેમના માટે આ સાડી લાવ્યો છું. એમ હા તે બોલાવું? બોલાવો ને ભાઈ. એ ટકુડી હા તો આવી બોલો. ગાય કપૂરભાઈ હારું ને? હા હા. ચાર ના પાણી પીધું? હા પાણી પીધું, બહુ મજામાં છીએ. અને આ લ્યો તમારા માટે હું સાડી લાવ્યો છું. હે હા તો રાજી છે ને છો? સાડી તો શું લાવ્યા છે હે? સારી છે ને? કેવી લાગુ છે? હા એ લાગે છે, હા. અરે હરખ પદુડી આને ખડીકમાં પાછ ગમવા માંડી જાય છે. ગમે તે ખરીદતે ને મારે ત્યાં લાવ્યા છે. તે હું ન લાઈ જતો લાવી દો છો ને? તો તારે શિયાળામાં ભાઈ એવા? મુંબઈ થી તમે નો લાવ્યો હોય ને, આ તો મુંબઈ થી લાવ્યો છું. હા હા મુંબઈથી. આજ તો આખો જેવો ખાણ જ કરશે હાડી. વખાણ તો કરે જ તે ને. પણ ભાઈ તમારા ખાટલો બહુ મોટો છે. ખાટલો તો જો આમાં 18 જણા હમાઈ જાય કેવડો ખાટલો હોય. મારે રૂમ છે એવડો તો ખાટલો છે. હા ये तो તમારા काठियावाड़ी स्कीम है. કાઠિયાવાડીમાં આવો અમારા ખાટલા હોય. એવું તો એમ ને? સરસ. તમારા મુંબઈમાં નો હોય એટલે સલાહ ખવા જઈ ગયા હોય. એટલે જ કહું છું ને, મારે તમારો ખાટલો હું ત્યાં લઈ જાઉં તો મારી આખી રૂમ માં સમય. ત્યારે હજુ આપણે 4 બેઠા તો આ 4 જણા હોય એટલી જગ્યા પડે. સરસ સરસ. કાંઈ તા ચાલો ત્યારે હવે હાઉ. હું જાઉં ઘરે. એ મારે થોડું કામ છે ને એટલે. મારા કાકા સાહેબ ને કહેજો હો, પણ મારે મુંબઈ જવાનું છે. મને બોલતા આવડી ગયું એમની જેવું થોડા. હા આને બહુ આવડી ગયો. તું જાય જા મુંબઈ. તાર કહેશું. ના ના એને મોકલી દો ભલે જાતો. બસ હવે હું ભાગ લઈને જાઉં, કોઈ દેખાડીશ નહીં આમાં. હા જાઓ બધા મારે બેટા જો ઓલે વસ્તુ આપી ઘડીમાં રાજી થઈ ગયા. કોઈ નથી દેવાનું. એ હો શું મમ્મી દીકરો બે વાત કરો છો? પાકું કરે છે ને તમારે એમને મૂકીને મુંબઈ વહી જવું છે. અમે હાટું કઈ વસ્તુ નથી લાવતા તમે. અરે ગાંડા તારી સાટું લાવ્યો છું, મોજ કરીને. શું લાયા? અરે તારી માટે તો મોબાઈલ લાવ્યો છું યાર. હા મોબાઈલ નવો લાયા? નવો. હા હારું કીધું.
પેલા બધાને દઈ દીધું ને બટા તને છેલ્લે દીધું મોબાઈલ શું બટકા ભરવાય છે ને? નાના દીકરા માટે હું છે ને ખાલી રમકડા જ લાવ્યો છું છે. અને તારી માટે સારો મોબાઈલ લાવ્યો છું. અને મારી મમ્મીને તારી મમ્મી માટે હું લાવ્યો છું. કાળ જણાવ્યા છે ને એ કેમ નથી મારી સાથે બોલતી? એમને એકને તમને વસ્તુ આવ્યો હે કેમ નથી બોલતી? તારા માટે પણ લાવ્યો છું. તારા માટે પણ હું લાવ્યો છું. જો આ ડાયમંડ રિંગ અરે વાહ સરસ મુંબઈની પ્રખ્યાત છે. હા, અને હું તારા માટે લાવ્યો છું. લાવ પહેરાવી દઉં. કેટલી મોંઘી છે? મોંઘી તો હોય જ તે, ડાયમંડની છે. કેવી સરસ લાગે છે. બહુ જામી નહીં કા એવું